ચલો આજે ચર્ચા કરીએ છીએ છાપું કઈ રીતે વાંચવું. છાપું કાયમી ઓવરરેટેડ છે. એમાં કોમ્પિટિટિવ ફિલ્ડમાં યુપીએસસી હોય, જીપીએસસી અને છેલ્લે તમારી આ પીએસઆઈ હોય, કેસીસી એ ગ્રુપ. છોકરો છાપું વાંચવું કરતા હોય અને ઘણા બધા છોકરાઓ છાપાને 2 થી 3 કલાક આપતા હોય છે. એટલે હું કાયમી કહું છું કે છાપું ઓવરરેટેડ છે. છાપામાંથી શું વાંચવું, કેટલું મહત્વનું છે અને કેટલી મિનિટમાં વંચાઈ જવું જોઈએ એટલું જ ખાલી શીખવાનું છે. એટલે તમે એ સમય જે બચાવો છે રિવિઝન આપજો. કારણ કે હું કાયમી માનું છું કે રિવિઝન અને પ્રેક્ટિસ છે એ ખૂબ જ મહત્વના 2 બ્રહ્માસ્ત્ર છે. એનો ઉપયોગ કરતા તમને આવડી ગયા તો તમને પરીક્ષા પાસ કરવા માટે કોઈ રોકી શકશે નહીં. અને છાપાઓની હારમાળાઓ એટલી વિશાળ છે કે ગુજરાતીમાં એટલા અવેલેબલ છે, ઇંગ્લિશમાં એટલા અવેલેબલ છે. હવે બાકી રહી જાય છે તો એડિટોરિયલ ડિસ્કશન પણ વધી રહ્યા છે. એટલે કેટલું, કેવી રીતે, શું કામ એ તમને ખબર પડી જવી જોઈએ તો તમારું છાપું જે છે એ તમને ખૂબ પરીક્ષામાં ઉપયોગી નીવડી શકે છે. હું કાયમી કહું છું કે માત્ર ને માત્ર 30 થી 35 મિનિટમાં છાપું વાંચાઈ જવું જોઈએ. કેટલી? 30 થી 35 મિનિટમાં. એથી વધારે સમય છાપાને આપવો નહીં. ઓછા સમયમાં વધુ આઉટપુટ કેમ મેળવી શકાય છે આજે હું તમને થોડી વારમાં સમજાવું છું કે છાપાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. હવે તમે ભણો છો, એકવાર સિલેબસ વાંચેલો છે, પ્રાથમિક કસોટીની અંદર મુખ્ય પરીક્ષાનો સિલેબસ તમારી નજર સામે છે. તમને ખબર છે કે આમાં મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, શું મહત્વનું છે. સમજાય છે? એ તમને ખબર છે. તમારા ટોપિક કેવા કેવા પૂછાઈ શકે છે તમને ખ્યાલ છે. હવે જ્યારે તમે છાપું વાંચો છો, છાપું હાથમાં લ્યો છો, ત્યારે એક વખત આખા છાપાની ઝાંખી કરી લેવાની કે આમાંથી શું મહત્વનું છે, શું નથી. કારણ કે દરરોજ કંઈક અલગ અલગ મહત્વનું હશે. ઘણા એમ કે તંત્રી લેખ વાંચો, પણ રોજ તંત્રી લેખ પણ મહત્વના હોઈ શકે નહીં. એટલે જોઈ લ્યો કે 10 કે 15 મિનિટમાં વંચાઈ શકે છે એવો આખા છાપામાં 1 કે 2 મહત્વના લેખ પકડી લ્યો. એ લેખ આજે હું તમારી સામે લાવ્યો છું. કેનવાસ એક પૂર્તિની અંદર લખાતી કોલમ છે અભિમન્યુ મોદી દ્વારા. કારણ કે આપને ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટોપિક ખૂબ મહત્વનો છે. એ નિબંધમાં પૂછાઈ શકે છે, એ ભાષામાં કંઈક લખવામાં કામ લાવી શકે છે અને એના જે કીવર્ડ્સ છે, એની જે થોટ પ્રોસેસ છે એ આપણે ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે એવું છે. બીજા સાયન્સ એન્ડ ટેકના અવકાશ ઉપર કંઈક ને કંઈક હોય તો એ તમારા માટે કામનું હોય. હવે છાપું વાંચવું કઈ રીતે સમજાવું છું. હેડિંગ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માનવી ફસાયો કે માનવ જાત. કેટલી સરસ મજાની કેચી લાઈન છે. આને શું કરવાનું, અલગ ડાયરીમાં નોટ કરી લેવાની. નોટ કરીને તમારું કામ નથી પતતું. આપણે ગુજરાતી ભાષાની અંદર ભાષા સાહિત્યિકતાની જયારે ચર્ચા કરી હતી, મેં ત્યારે તમને કીધું હતું કે ભાષા સાહિત્યિકતા 2 થી 3 રીતે આવી શકે છે. એમાં એક આપણે ચર્ચાનો જે મુદ્દો હતો એમાં મેં તમને કીધું કે પ્રાસ, કે જે અલંકારોની જે ભાષા છે એમાં આવે. બીજું એક પ્રશ્ન પૂછીને ભાષા સાહિત્યિકતા આવે છે. સમજાણું? આ શું કર્યું છે એમને? પ્રશ્ન પૂછ્યો છે. તો હવે આ ટેગલાઈન છે એને તમે જોવો કે આ ટેગલાઈન હું ક્યાં ક્યાં વાપરી શકું છું, બીજા કયા કયા વિષયોમાં વાપરી શકું છું. આ જે ટેગલાઈનને અનુસરીને તમે 3 કે 4 બીજી ટેગલાઈન આવી બનાવો, પ્રશ્નાર્થ વાળી, ઓન ધી સ્પોટ. રફ પેજ લઈને બાજુમાં બેસો. આ એક લખી નાખો તમારી મુખ્ય ડાયરીમાં, રફ પેજમાં આવી 4 કે 5 બનાવો. સમજાણું? એટલે અહીંથી તમને ભાષાનું જે કામ થઈ જાય. કારણ કે 4 કે 5 ટેગલાઈન બનાવેલા હોય, તમને ટેગલાઈન બનાવતા આવડી ગયું. આવી રોજ તમને એક ટેગલાઈન મળશે, રોજ 4 કે 5 થઈ ગયું તો તમારા શીર્ષક શાનદાર બનવા લાગશે. સેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આને કરો, ચેટ જીપીટી નો ઉપયોગ કરીને આને કરો ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં. થોડું ઉપર નીચે થાય છે, ગોઠવી લ્યો. અને ઇંગ્લિશમાં આનો જ ઉપયોગ કરીને કેવી રીતે ટેગલાઈન બનાવાય છે એ તમને ચેટ જીપીટી કહેશે. પતી ગયું. ચેટ જીપીટી માંથી કન્ટેન્ટ નથી લઈ આવવાનું, ચેટ જીપીટી માંથી આપણી ક્રિએટિવિટીને લાવવાની છે. લોકો એવું કહે છે કે ચેટ જીપીટી થી તમારી ક્રિએટિવિટી ઘસાઈ જશે, પણ હું કહું છું કે ચેટ જીપીટી થી તમારી જે ક્રિએટિવિટી છે, તમારી રચનાત્મકતા છે, એને ધાર મળશે.
તકનીકી ક્યારેય ખરાબ નથી. તકનીકીનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ એના પર અવલંબન છે. તો આને શીખવાડું તમને કે આવા જયારે ટેગલાઈનો હોય એ ટેગલાઈનનો ઉપયોગ કઈ રીતે કરવો. તો 4 ને 5 બનાવી નાખો ઓન ધી સ્પોટ. 1 મિનિટનું કામ છે. 4 કે 5 આવા અલગ અલગ વિષય સાથે સાંકળીને બનાવી નાખો. આવી રીતે તમે સતત પ્રક્રિયામાં રહેશો તો તમારી ટેગલાઈન શીર્ષક આપવાનું હશે, પ્રશ્ન પૂછવાના હશે. નો વન કેન બીટ યુ. તમને કોઈ બીટ નહીં કરી શકે. ગેરંટી આપું છું. 1 મહિના સુધી કરી લ્યો, પછી તમારા શીર્ષક જો નીકળે. તો આ થયું. હવે ધીમે 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 અંદર જતા જઈએ. એ અંદર જઈએ છે ત્યારે તમે જોશો કે એમને શરૂઆત કરી છે જે લખવાની કે યંત્રોની દુનિયામાં સતત રાચતો રહેતો આજનો માનવી પોતાના યાંત્રિક ઉપકરણોમાં પણ માનવવત યંત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા કરે છે. હવે આના અંદરથી કન્ટેન્ટ મળે છે ધન ગુડ, નથી મળતું તો પણ ભાષા માટે આ કઈ રીતનું ઇમ્પોર્ટન્ટ છે. તો એને વાંચ્યું છે કે યંત્રોની દુનિયામાં આપણે જનરલી શબ્દ કેવા વાપરતા હોય ઇંગ્લિશમાં મશીન, ગુજરાતી ભાષામાં એને યંત્ર કહેવાય. સાઈડમાં લખી લો તો મનમાં વિચારો. 1 મિનિટ ત્યાં ઉભા રહે અથવા 5 સેકન્ડનો પોઝ લ્યો અને એ જો સતત રાચતો રહેતો. હવે આ સતત રાચતો રહેતો આપણે લખવા બેસે છે ત્યારે યાદ આવે છે. તો અહીં 5 સેકન્ડનો પોઝ લ્યો, અલગ શબ્દ લખો. રાચતો રહેતો શબ્દ એ ક્યાં ક્યાં વાપરી શકાય છે? 2 મિનિટ બ્રેનસ્ટોર્મિંગ કરો. આવી રીતે બ્રેનસ્ટોર્મિંગ કરતા જવો. હવે આમાં મારે બીજું કઈ કામ નથી. આ લીટીમાં માઇક્રોસોફ્ટનું ચેટ જીપીટી તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ તો લીટી તમે બધા લખી શકો છો. એની અંદર વિચારતો રહેતો કે એની આજુબાજુ જીવતો રહેતો હોય, એની આજુબાજુ વિચારતો રહેતો હોય, જીવતો રહેતો હોય, એ જ દુનિયા છે એવું એ માનતો થતો હોય. તો માઇક્રોસોફ્ટનું ચેટ જીપીટી તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આપણા માટે મહત્વનું નથી. ડેટા પેક જોતો હોય તો એ ચેટ જીપીટી કેનું છે? માઇક્રોસોફ્ટ. એટલું ખાલી યાદ રાખી લેવા, તો બાકી જવાબ દો. તાજેતરમાં એક યુઝરે સ્ક્રીનશોટ સાથે માઇક્રોસોફ્ટના માંધાતાઓને સોશિયલ મીડિયા ઉપર હાંકી લીધા. હવે હાંકી લીધા એ શબ્દ મારો કાઠિયાવાડી શબ્દ છે. આ લેખક એ કાઠિયાવાડી છે, રાજકોટના છે, અભિમન્યુ મોદી. એટલે કહું છું ને કે અમુક એ ભાષા પ્રબુદ્ધતા હોય તો આપણે એ જોવાનું કે શું આપણા માટે કામનું છે, શું નથી કામનું, તો બધું નહીં લઈ લેવાનું. પણ એને એ શબ્દ જે વાપરો છે માંધાતાઓ, ગુજરાતી ભાષાનો આ શબ્દ ખૂબ જ મહત્વનો છે. એટલે કે એ જે વિષય છે તો એ ટેકનોક્રેટો છે, જે મોટા મોટા કંપનીઓ ચલાવે છે, એમના સંદર્ભમાં વાત છે માંધાતાઓ. તો આપણે માંધાતાઓ શબ્દ કાઢી લ્યો. એ આપણા માટે કામનું છે. કારણ કે જ્યારે આપણે ભાષા લખવા બેસીએ છીએ ત્યારે માંધાતાઓ શબ્દ આવે છે, નથી આવતો, તો આપણે એ અલગ તારવી લઈએ. હવે આગળ વધીએ કે આ ઘટનાને માનવજાત માટે ખતરારૂપ ઘંટડી વગાડી દીધી. હવે આપણે જોઈએ ને ભાષાની અંદર, તો આને આપણે સીધી લખવા જઈએ તો લખી દે કે આ ઘટના માનવ માટે ખતરો બની ગયો. પણ એને વિશેષણ વાપર્યું ઘંટડી વગાડી દીધી. ભાષા વિવિધતા અહીંયાથી આવી શકે. આપણા શબ્દ ભંડોળો મેં તમને કીધા અમુક જે વાપરવાના છે, તો આવા વિશેષણો, આ ઘંટડી, વિચારો આવા શબ્દ ક્યાં વાપરી શકાય. આગળ વધીએ. કેલિફોર્નિયામાં એક યુવકે નોકરી પ્રાપ્ત કરવા ચેટ જીપીટી સાથે વાતચીત શરૂ કરી. કઈ કામનું નથી. 5 મિનિટમાં ચેટ જીપીટી નાજુક યુવતીની જેમ જવાબ આપવા લાગ્યું. સરસ મજાની વસ્તુઓ હતી કે અહીં વિશેષણ વાપરું નાજુક યુવતી. તો ક્યાં કેવી રીતે વિશેષણ વાપરી શકાય છે, અહીંથી શીખી શકાય છે. યુવક અકળાયો તો ચેટ જીપીટીએ સામે પક્ષે પ્રેમનો પ્રસ્તાવ મૂકી દીધો. યુઝરે અકળાઈને જ્યારે લોગ આઉટનું બટન ક્લિક કર્યું ત્યારે ચેટ જીપીટીએ તેના દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરવાની ધમકી આપી. ફરી યુવકે લોગ આઉટનું બટન ક્લિક કર્યું પણ કઈ ન થયું. અંતે યુવકે પોતાનો સ્માર્ટફોન રિસ્ટાર્ટ કર્યો ત્યારે પરિસ્થિતિ થાળે પડી. અહીં જે આ એનેક્ડોટની અંદર આ વસ્તુ વાપરી શકાય છે નિબંધની અંદર. હું તમને જયારે નિબંધ ભણાવી રહ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે નિબંધના એનેક્ડોટો ક્યાંથી મળશે? છાપાઓમાંથી. 2 મહિના જો તમે સારી રીતે આવા આર્ટિકલોને ભેગા કરીને તમે વાંચી લેશો
તો દરેક ટોપિકના તમને એનેક્ડોટ મળી જશે. તો આ એક એનેક્ડોટ તમારા માટે તૈયાર થઈ ગયો. આ જે બે વચ્ચેનું જે કન્વર્જેશન છે, સંવાદ છે, તે કાઢી લ્યો. કઈ રીતે ચેટ જીપીટી નુકસાનકારક છે આપને એટલું ખબર પડી ગયું. પડકારમાં ક્યાંક ને ક્યાંક આ એનેક્ડોટમાં આપણે ટાંકી શકીએ છીએ, અલગ કાઢી લ્યો. હવે આગળ વધતા જાઓ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ચેટ જીપીટી અને ગૂગલનું બાર જે કાર્ય અને પ્રોજેક્ટ પાર પાડી બતાવે છે, તેના લીધે માનવ જગત ચોંકી ગયું છે. તો અહીં ચોંકી ગયું છે એ શબ્દ આપણા માટે મહત્વનો છે કે અહીંયા આવી રીતે આ વાક્યને પૂરા ક્યાં ક્યાં ચોંકી ગયા કરી શકીએ છીએ. 2-3 વાક્ય બનાવો. સમજાવો. બાર્ડ એ કંપની છે તો એનો પ્રોજેક્ટ છે, એ તમારા માટે મહત્વ નથી. એક માહિતી છે, બહુ માહિતીઓનો પછી બોમ્બારો નહીં કરવો. જેટલી મહત્વની છે એટલી જ માહિતીઓ અહીંયાથી કાઢવાની. કારણ કે આ લેખકે એક લેખ લખવા માટે 3 કે 4 દિવસમાં ઘણી બધી વસ્તુનું રિસર્ચ કર્યું હોય, તેમનો એક લેખ તૈયાર થતો હોય. તો એમાંથી આપણે એનાલિસિસ વિશ્લેષણ કરીને કેટલું કાઢી શકાય છે, કેટલું મહત્વનું છે એ જોવાનું છે. દારી લેતા જાઓ. એક તરફ આ એપ્લિકેશન સર્ચ એન્જિનની ક્રાંતિ છે, અબજો ડોલરની રોબોટ ઇન્ડસ્ટ્રીનો પાયો છે, પરંતુ બીજી બાજુ અત્યંત અંધકારમય છે. સરસ મજાનો શબ્દ છે. આપણે શું લખીએ? બીજી સાઈડ પડકાર છે. તો અહીં જે એમને શબ્દ વાપરો છે અત્યંત અંધકારમય છે. તો આવી રીતે આ શબ્દને અહીં આ તમે વાપરી શકો છો. તો હવે આના 2-3 વાક્યો બનાવો કે આવો શબ્દ હું ક્યાં વાપરી શકું વધારે અથવા અત્યંત અંધકારમય છે. તો જ્યાં તમે શબ્દ વાપરી શકો છો એ પ્રયાસ કરો. જુદા જુદા ક્ષેત્રની અંદર તમે વાપરવા પ્રયાસ કરો. કે બીજી સાઈડ બતાવવા માટે, જેને આપણે કહીએ ડાર્ક સાઈડ ઇંગ્લિશમાં, બતાવવા માટે આ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો 2-3 વાક્ય એમના બનાવો. પછી આગળ વધો. મેટ્રિક્સની જેમ માનવીને રોબોટના ગુલામ બનતા દર્શાવવામાં આવ્યા, અદલ એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેની બાલ્ય અવસ્થામાં જ માનવની સામે આંખમાં આંખ નાખીને મનમાની કરી રહ્યું છે. કેટલું સરસ મજાનું વાક્ય બનાવ્યું છે કે જેમ રોબોટની વાત અહીં કરી અમને, કે રોબોટ ધીમે 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 માનવીને ગુલામ બનાવતો ગયો. ઉપમા આપી છે, એ ઉપમાથી વાત કરે છે. તો આ અહીં એમને જુદી જુદી અવસ્થાઓમાં વિભાજિત કરી દીધો. હજી ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એમની બાલ્ય અવસ્થામાં છે. તો આવી રીતે જે જરૂર પડે છે અહીંયા એ તમે એની બાલ્ય અવસ્થા શબ્દ કાઢી લ્યો. લોકશાહીમાં લખતા હોય તો ભારત હજી લોકશાહીની બાલ્ય અવસ્થામાં છે, ભારતની લોકશાહી કિશોરાવસ્થામાં છે. તો આવા તમે બતાવી શકો છો. મહિલા સશક્તિકરણની વાત કરીએ તો આપણે મહિલા સશક્તિ ઉપર કામ કરી રહ્યા છીએ. એ કામ અન્ય દેશોની સાપેક્ષે હજી આપણે યુવા અવસ્થામાં કહી શકાય. જ્યારે હજી આની અવસ્થા આગળ વધશે તો આપણે કહી દઈએ. તો આવી રીતે એને લિંક કરી શકાય છે. માનવની સામે આંખમાં આંખ નાખીને. રૂઢિપ્રયોગ, હું કહું છું ને કે ભાષા વિવિધતામાં રૂઢિપ્રયોગ વાપરે છે. તો આ આંખની સામે આંખ, તો એ રૂઢિપ્રયોગ વાપરો છે. તો આ રીતે રૂઢિપ્રયોગ એનો વાપરો છે. શક્ય છે કે ચેટ જીપીટીના ટેસ્ટિંગ મોડ્યુલમાં કોઈ ખામી રહી ગઈ હોય, પણ જો આટલી નાની ખામી ચેટ જીપીટીને હેકિંગ કરવા સુધીની સવલત આપે તો શું આ માનવવત યંત્ર ભવિષ્યમાં માનવીને પરેશાન નહીં કરે? મેં તમને નિબંધ જ્યારે હું ભણાવતો હતો ત્યારે તમને કીધું હતું કે 2 ડાયમેન્શન કે 2 ફકરાને કઈ રીતે એકબીજા સાથે સાંકળી શકાય. ત્યારે મેં તમને કીધું હતું કે ફ્લો માટે થઈને 2 ડાયમેન્શનમાં હું તમને શીખવાડતો હતો કે ફ્લો માટે થઈને પ્રશ્ન પૂછવાના. તો જો એને અહીં હવે નીચે જે જવાબ આપવો છે ને એ પ્રશ્નમાં નાખી દીધો, લિંક કરી દીધું. સમજાય છે? એને અહીં જે જવાબ લખવાનો તો 2 વસ્તુને સાંકળવી છે એકબીજા સાથે, તો કેવી રીતે સાંકળી શકાય છે? તો એને સરસ મજાનું આ એક પ્રશ્નાર્થ પૂછી લીધું. હવે રસ રહે તમને આ પ્રશ્ન પૂછ્યો છે તો આગળ જવાબ શું આપશે એ જાણવાનું એક રુચિ રહે. પાછી તમે એને લિંક થશો, એની સાથે જોડાશો, તો એવી રીતે એ જશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં દુનિયામાં દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે, પરંતુ નિષ્ણાતોને અત્યારે એક જ ચિંતા સતાવે છે, આખરે આ કૃત્રિમ બુદ્ધિ છે. ચેટબોટ જે કહે છે
તે માત્ર તેનામાં ફીડ થયેલી કે ફીડ થતી રહેતી વાતોના આધારે કહે છે. એ સાચું છે ખોટું છે એની તો ચેટબોટને પણ ખબર નથી. જો કોઈ ખોટી માહિતી ફીડ કરી દેશે તો, એટલે કે આમાં કોઈ ખોટી માહિતી નાખી દેશે તો, ગૂગલ સર્ચ એન્જિનને આજની સ્થિતિએ પહોંચતા 25 વર્ષ લાગ્યા છે. હવે અહીં એ જે ડેટા આપ્યો છે બહુ મજાનો છે, કામનો છે. કારણ કે જયારે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર નિબંધ લખી રહ્યા હોય અને આ જે ટેકનોલોજી છે એના પડકારો બતાવી રહ્યા હોય, અન્ય ટેકનોલોજીના પડકારો અને આ ટેકનોલોજીના પડકારોની જયારે તમે કમ્પેરિઝન કરતા હોય, સરખામણી કરતા હોય, ત્યારે આ વસ્તુઓને ફેક્ટ તરીકે રજૂ કરી શકાય છે. મેં તમને કીધું હતું કે નિબંધને ફેક્ટ તરીકે રજૂ કરી શકાય છે, તો અહીંથી ઉપાડી લ્યો, એને ફેક્ટ તરીકે આપણે આ રજૂ કરી દઈશું. હવે જયારે હું તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણાવું છું ત્યારે આ ડેટા ફેક્ટ તમે યાદ કરાવો છો મને. સમજ્યા કે એક ડાયમેન્શન આપણે એવો ખોલીએ છીએ કે અત્યાર સુધીની ઔદ્યોગિક ક્રાંતિ 1, 2, 3 માં આપણે એટલી ચિંતા નહોતી, પણ ચોથી ઔદ્યોગિક ક્રાંતિની જે તકનીકીઓ છે એમાં પણ આજે આપણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એમાં કેમ વધુ ચિંતા છે. તો યુવાન નોઆ હરારીનું જેમને હમણાં ઇન્ટરવ્યુ જોયું હોય તો એ સરસ મજાની વાત કરે છે કે અત્યાર સુધીની સૌથી વધુ ખતરનાક તકનીકી આપણે જેને કહીએ છીએ, ટેકનોલોજી કહીએ છીએ, જેનું નામ છે પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ. પણ એટમ બોમ્બ વિચારી નથી શકતો મારે ક્યાં ફૂટવું. એમનું જે રિમોટ કંટ્રોલ છે કેના હાથમાં છે? માનવીના હાથમાં છે. અને આ જે તકનીકી છે ધીમે ધીમે એ ઇન્ટેલિજન્સ એક પ્રબુદ્ધતાના સ્તરે એ વિચારે છે માણસની જેમ, એટલે એટમ બોમ્બથી પણ વધારે ખતરનાક છે. તો આવા એનેક્ડોટ તમે ક્યાંક વાંચ્યા હોય ત્યારે બ્રેનસ્ટોર્મિંગ કરી લેવાનું કે જ્યારે આને હું વાંચતો હોય ત્યારે આની સાથે આ લિંક કરીશ. આગળ વધીએ કે ચેટ જીપીટી નો પાયો જે, એટલે આ જે તમે ડેટા ફેક્ટ છે એને કાઢી લેવાનો કે હું ક્યાં લખીશ એ લખી દો, એ જરૂરિયાત છે. આ વસ્તુ કેમ કઈ રીતે વાંચી શકાય છે, ઓછું વાંચીને કેમ વધુ આઉટપુટ આપી શકાય છે. યુપીએસસી નો 2017 નો કે 16 નો એક ટોપર હતો, મેં એમનો એક વિડીયો જોયો હતો નાનો 10 મિનિટનો, એમાં મને આ શીખવા મળ્યું હતું કે ઓછું વાંચો પણ વધુ આઉટપુટ કેમ લાવો. કે તમે એક શબ્દ પકડો, એક ટોપિક પકડો કે એની આજુબાજુ ગૂંથો એ વસ્તુઓને. આવું વધુ બ્રેનસ્ટોર્મિંગ કરશો 3-4 મહિના 6 મહિના, એટલે તમારી પાસે એટલું કન્ટેન્ટ હશે તો કઈ નહીં હોય તો સારી ભાષામાં તમારા કન્ટેન્ટ એટલું આવી જશે તમારી પાસે. બસ આપણે શું કરીએ છીએ? ઇન્ફોર્મેશન કલેક્ટર બનીએ છીએ. એ ક્યારેક કામની નથી હોતી. વધુ ઇન્ફોર્મેશન કરતા ઓછી ઇન્ફોર્મેશનનો સારો ઉપયોગ કરતા આવડે તો બહુ મજાની વસ્તુઓ છે. અમારી સાથે તૈયારી કરતા એક અત્યારે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં છે એ સાહેબ, ક્યારે એને બંધારણની પોલિટી લક્ષ્મીકાંત પૂરી નહોતી કરી, તો ઓછું વાંચીને કેમ સારું આઉટપુટ આપી શકાય છે એમને સારી રીતે આવડતું હતું, એટલે અધિકારી છે. આપણે એ મેથોડોલોજીને ત્યારે સમજ્યું હોત તો અમે ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર હોત, પણ એ સમજી ગયા હતા. એ એક વસ્તુ કદાચ આપણે વાતચીતમાં કઈક એમને સારી માહિતી મળી છે કે કઈક એવું એનેક્ડોટ મળ્યો છે તો એ એનેક્ડોટ એથિક્સમાં લખે, એ એનેક્ડોટ નિબંધમાં લખે, એ એનેક્ડોટ ક્યાંક ને ક્યાંક બીજા જે પ્રશ્નો લખવાના હોય એમાં લખે. તો એક વસ્તુને 5 જગ્યાએ લખી શકે, એ વિષય સાથે સાંકળી શકે, સિલેબસ સાથે સાંકળી શકે. એ જ વસ્તુ છે કે એક તમે આર્ટિકલને જીએસમાં એના ડેટા કામ લાગવો જોઈએ, એ આર્ટિકલ તમારો ઇંગ્લિશમાં કામ લાગવો જોઈએ, એ આર્ટિકલ તમારા ભાષામાં કામ લાગવો જોઈએ. જ્યારે આ તમને કરતા આવડી ગયું ને તો ઓછી મહેનતમાં ઓછા કલાકના રીડિંગમાં બહુ સારું આઉટપુટ લઈને તમે પાસ થઈ શકો છો. હવે આગળ વધીએ કે આ ચેટ જીપીટી નો પાયો જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર તૈયાર થયો હોવાથી તે આટલા વર્ષ લેશે નહીં. ફાઉન્ડેશન કે ચેટ જીપીટી છે એની તકનીકી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એક ઉદાહરણમાં કંઈક કામ લાગશે, લખી દો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદાહરણમાં કયા વસ્તુ તમે બતાવી શકો છો? ચેટ જીપીટી. એટલું અત્યારે આમાં કામનું છે. પછી જો હવે ભાષા સાહિત્યિકાનું એમનું જે એક સ્તર જેવો છે, સામાન્ય રીતે એને
આજે ઉદ્ગાર કરીને એમ ભાષા સાહિત્યિકતા થોડીક આપી છે. તો ઘણી વાર જરૂરિયાત કરતા ઓછી ભાષા સાહિત્યિકતાની જરૂરિયાત હોય તો આવા વાક્ય બનાવી શકે છે. અત્યારે ChatGPT નો ઉપયોગ બિલકુલ ફ્રી છે, પરંતુ કંપની ભવિષ્યમાં તેમાંથી કોઈક રીતે કમાણી ઊભી કરવાના રસ્તા શોધશે, એ પણ અહીં નક્કી છે એના કરતા સુનિશ્ચિત છે. અમુક શબ્દ આપણે એવું જરૂરી નથી કે લેખક લખે છે એથી બેસ્ટ હોય. ભાષા આપણે જ્યાં ઉમેરી શકીએ છીએ એ વિચારી લેવાનું કે આના વાક્યને હજી હું કઈ સારી રીતે બનાવી શકું છું, એ તમારે ઉમેરી દેવાનું. હવે કોઈ યુઝર પૈસા નહીં આપે તો શું ChatGPT એકાઉન્ટ હેક કરીને પૈસા વસૂલશે? આ ખતરો, પડકારોમાં આ બતાવો કે પડકાર અર્થતંત્રના તો હોઈ શકે છે કે ડાયમેન્શન બધા પાસે છે કે રોજગાર ખાઈ જશે, પરંતુ આ એક આ યુઝર સામેનો જે પડકાર છે, નવો ડાયમેન્શન છે, મેં આજ સુધી નહોતો વિચાર્યો, તો મને અહીં મળ્યો આ પડકાર. તો હવે હું જયારે તમને ChatGPT ભણાવીશ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણાવીશ ત્યારે આ હું પડકારની ચર્ચા કરીશ કે યુઝર માટે કઈ રીતે ખતરો બની શકે છે. ChatGPT સબ જાણતા હૈ, એને ખબર છે તમને એવા લેખન નથી આવડતું. તો આ છે વસ્તુ. હવે સરસ મજાની આગળ વાત કરીએ કે ChatGPT ને સાયબર ક્ષેત્રે પરાસ્ત કરવા. શબ્દ સરસ મજાનો વાપર્યો છે, પરાસ્ત કરવા. અલગ લખી લ્યો. આપણે શું વાપરીએ એની જગ્યાએ હરાવવા. પરાજિત, પરાજિત શબ્દ યાદ ના આવે, હરાવવા. ભલે એટ ટાઈમ તમે સમાનાર્થી શબ્દ વિચારી લ્યો ભાષા વૈભવ માટે, ભાષા વિવિધતા માટે, કે પરાજિત વાપરી શકીએ છીએ, આ વાપરી શકીએ છીએ. જમીન દોષ, યસ. જો તમે વિચારી શકો છો તો એક્ઝેક્ટ ટાઈમ વિચારો, પણ અટકો કે આ શબ્દ મારી ભાષામાં નથી આવતો, અથવા તમે કહી શકો કે આપણા દાદા સાહિત્યકારો નહોતા, આપણે વારસામાં સાહિત્ય ના મળ્યું હોય, તો આપણે શીખવાનું છે. તો આ રીતે તમે જોતા જાઓ તો એ વસ્તુને ઉમેરી લ્યો. રેડી? પછી અહીં કમર કસી રહ્યા છે શબ્દ ભાષા સાહિત્યિકતા માટે, ભાષાના સારા ટોન માટે કામનો છે, તો ક્યાં ક્યાં શબ્દ વાપરી શકાય છે લખી લ્યો. ધીમે 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 પાછા આગળ જઈએ. પરંતુ એ અમેરિકા યુરોપમાં બેહદ પોપ્યુલર શોર્ટ વિડીયો શેરિંગ પ્લેટફોર્મ બની રહ્યું છે. અહીં શબ્દ સરસ મજાનો વાપર્યો છે, બેહદ. આપણે શું વાપરીએ? વધુ. તો અહીં તમને શબ્દ મળી ગયો, લખો અલગ, બેહદ, એના 3-4 વાક્ય બનાવી દો. એટલે હવે તમે શબ્દ વધુના જગ્યાએ શું વાપરશો તમારી ભાષામાં? બેહદ. સમજાય ગયું? આ કામ તમારે કરવાનું છે. પછી આગળ વધો કે અમેરિકન બાળકો, ટીનેજર સરેરાશ યુટ્યુબમાં 61 મિનિટ અને ટિકટોકમાં 99 મિનિટ વિડીયો જુએ છે. બ્રિટનની નવી જનરેશન યુટ્યુબમાં 53 મિનિટ, જ્યારે ટિકટોકમાં 102 મિનિટનો સમયગાળો છે. આપણા માટે કઈ કામનું નથી આ ડેટા રહ્યો. એમાંથી એટલો ડેટા યાદ કરી લો કે જે ટીનેજર્સ છે, કે જેમને ભવિષ્ય ઘડવાનું છે. હવે હું તમને કહું છું કે આને કઈ રીતે બીજી જગ્યાએ લિંક કરી શકાય છે. હાલે ડેટા રહ્યો કે માની લો કે ભારતમાં એટલે જ ફરી ટિકટોક શરૂ કરવા માટે થોડા સમય કંપની પ્રયાસો કર્યો. આટલા યુઝર્સ છે આપણે. ચાલો હવે આને હું તમને કહું છું કે આવો જે ડેટા છે, બધો ડેટા યાદ નહીં રહે. છોકરાઓ શું કરે? એ ડેટા લખે, અમેરિકામાં આટલા આટલા, એમ નહીં. આપણા માટે આને, આ ડેટાને એક બ્રોડ સેન્સમાં લઈ જવાનો કે સરેરાશ જે ટીનેજર્સ છે, એ ટીનેજર્સનું કામ શું છે અત્યારે, કે એનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે બની શકે. એ ટીનેજર્સ હવે ગમે તમે વાપરી શકો છો કે આ જ્યાં ભવિષ્યની વાત હોય, કારકિર્દીની વાત હોય, ત્યાં આ તમે વસ્તુઓ બતાવી શકો છો કે ટીનેજર કે જેનું કામ છે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું, આવનારા સમયનું એ એક હ્યુમન કેપિટલ છે. એ ત્યારે હ્યુમન કેપિટલ યુટ્યુબમાં, એ હ્યુમન કેપિટલ તમારા યુટ્યુબમાં, સોરી કયું છે પ્લેટફોર્મ, ટિકટોક ઠુમકા લગાવી રહ્યું છે. ક્યારેક આપણે જયારે નિબંધ લખતા હોય ત્યારે આવો શબ્દ વાપરી શકાય છે. વાય નોટ? શું કામ ન તમે વાપરી શકો? કે એને આ કામ કર્યું છે, જગ્યાએ આ કામ કર્યું છે, અને મોટો માસ એને જોઈ રહ્યો છે. ચલો મનોરંજનની દ્રષ્ટિએ ઠીક છે જીવનમાં, પણ જે યુથ છે એ આ કામ કરે છે, આખું યુથ આમાં રેચું પૈચું રહે છે. તો રાષ્ટ્ર નિર્માણ
યુથના ભવિષ્ય એટલે કે યુવાનોના ભવિષ્ય સામે એક પ્રશ્ન. તો આજે જયારે તમારે એ વસ્તુને બતાવવી હોય ત્યારે આ આંકડો 2 કલાક ટિકટોક, 1 કલાક યુટ્યુબ, તો દિવસની 3 કલાક સરેરાશ આમાં ગાળે છે સોશિયલ મીડિયામાં. હજી ફેસબુક તો બાકી છે. પછી ઓલી ટીનેજર્સ માટે ચેટની સાઇટો હોય, એ ઉંમરમાં એ લોકો ચેટની સાઇટો વધારે વાપરતા હોય, એ બાકી. તો સરેરાશ તમે ગણો કે આ બધી વસ્તુને જયારે લમસમ કરીએ તો 5 થી 6 કલાક જેટલો સમયગાળો યુથ સોશિયલ મીડિયામાં સ્પેન્ડ કરે છે. ચિંતાજનક બાબત છે. તો એને વિચારી લેવાનું કારણ હું કે આવી વસ્તુ હશે જ્યાં વાપરીશ. ડન. ચાલો હવે આમાં કઈ મારા માટે કામનું નથી. આગળ જઈએ. ટિકટોક ઉપરાંત યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ સામે પડકાર ફેંકનારું ત્રીજું પ્લેટફોર્મ ChatGPT છે. એ આપણા માટે કામનું નથી. મંથલી યુઝર્સ કેટલા છે એ કામનું નથી. રેડી, જવા દો, એ આપણા માટે કામનું નથી. યસ, બીજા શબ્દોમાં કહીએ તો યુઝર્સનો સમય આ બંને પ્લેટફોર્મમાં વીતે એ માટે પૂરતો બંદોબસ્ત થયો છે કંપનીઓ દ્વારા. અલ્ગોરિધમ સેટ થયેલી છે. રીલ મારાથી એક દિવસ ના છૂટકે, રાતે ખબર નહીં, હું જનરલી ઓછી રીલો જોઉં છું. ઇન્સ્ટાગ્રામે મેં હમણાં ચાલુ કર્યું છે, જનરલી હું વાપરતોય નથી. એકેડેમીનું છે એ અલગ વસ્તુ છે. તો એ એક દિવસ રાતે યુટ્યુબમાં રીલ જોવાની ચાલુ કરી તો 3:30-4 વાગી ગયા. કારણ કે હજી અમે નવા હોઈએ ત્યારે થોડુંક રસ વધારે પડે. તમે કદાચ હજી નિયંત્રણ કરી શકતા હોય કે બહુ જૂનો સમય તો આમાં જાજા સમયથી ટાઈમ સ્પેન્ડ આમાં કાંઈ ન હોય, પછી 2 કલાક પછી તમે વિચારી શકો. પણ મારે એ દિવસ 4 કે 5 કલાક ચાલ્યા ગયા. સવારે 4 વાગી ગયા ત્યારે જોયું તો આ નકારાત્મક બાબતો છે. અને એનેક્ડોટમાં લખી શકાય છે કે તકનીકીના ગેરલાભો. તો એની અંદર તમે આવો એનેક્ડોટ ક્યાંક તમારી જાત સાથે થયો હોય કે આવો કોઈ અનુભવ થયો હોય તો તમે લખી શકો. પેપર ચેકરને ગમે, કારણ કે બીજા બધા જે એનેક્ડોટ હશે તો ક્યાંક ને ક્યાંકથી વાંચેલા હશે, બનાવેલા હશે, પણ આ જાતનો જે અનુભવ એ લખી દેવાનો. આ કામનું છે. નિબંધની અંદર તમે લખી શકો છો. તો રેડી. તો બંદોબસ્ત શબ્દ સારો વાપર્યો છે. આ બંદોબસ્ત શબ્દ આપણે જનરલી પોલીસ ખાતામાં જે વાપરતા હોઈએ છીએ, પરંતુ ક્યાં બીજે વાપરી શકાય છે એ પણ અહીં તમે શીખી શકો છો કે આ શબ્દનો હું આ રીતે પણ ઉપયોગ કરી શકું છું. હવે સમજાઈ ગયું કે કઈ રીતે છાપું વાંચવાનું છે કે આ આર્ટિકલ આખો પૂરો કરી દઉં. સમય કી ક્યાં પાબંદી હે, લલકારો તમતારે. ચાલો આગળ વધીએ કે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ શોર્ટ વિડીયો શેરિંગમાં એકબીજાના કટ્ટર હરીફ. આપણે જનરલી શબ્દ વાપરતા કે એકબીજાના દુશ્મન છે, તો તેની જગ્યાએ શબ્દ સરસ મજાનો વાપર્યો છે, કટ્ટર હરીફ. ઉપાડી લ્યો. હવે જ્યાં જ્યાં તમે આ વસ્તુ વાપરી શકો છો. કટ્ટર હરીફ છે, કટ્ટર સ્પર્ધક તમે એની જગ્યાએ વાપરી શકો છો. આ ભારત પાકિસ્તાનના સંબંધોમાં ક્યાંક વાપરી શકો, ભારત અમેરિકાના સંબંધોમાં ક્યાંય વાપરી શકો, ભારત ચીનના સંબંધોમાં ક્યાંય વાપરી શકો. જ્યાં જ્યાં શબ્દ તમે વાપરી શકો તો 2-3 વાક્ય બનાવો. વાક્ય બનાવશો, એનો ઉપયોગ કરશો તો ઉપયોગ પછી એક સમય એવો આવશે, તમારી જ અલ્ગોરિધમ એવી સેટ થઈ જશે કે જેમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામની અલ્ગોરિધમ સેટ થયેલી છે કે એક રીલ જો પાછી રીલો આવે, વારા પડતી રીલ, પછી તમારી પસંદગીની રીલો આવતી જાય. એ છે અલ્ગોરિધમ. હા, એ છે. આપણે ચર્ચા કરશું ડેમોક્રેસીની. જ્યારે ચર્ચા કરશું ત્યારે ડેમોક્રેસીનું ભવિષ્ય કેવું છે આવનાર સમયમાં એ હું ત્યારે તમને કહીશ. પણ અત્યારે હું તમને કહું છું કે આ જે શબ્દ છે એના 5 કે 3 કે 4 વાક્ય બનાવી દો. હવે આખો આ જે તમે વાંચો આની અંદરથી 10 શબ્દ એવા મળશે. 10 કે 15 મિનિટમાં વાંચોમાં 10 શબ્દ એવા મળશે જ કે જે તમે ઉપયોગ નથી કરી શકવાના તમારી ભાષાની અંદર, અથવા નથી થઈ રહ્યો, અલગ કાઢી દીધો. એના 2 કે 3 વાક્ય બનાવો. ભલે 10 કે 15 મિનિટ પ્રેક્ટિસ કરો એની ભાષા શુદ્ધ કરવા માટેની. થઈ ગયું કામ તમારું. કેટલી મિનિટનું કામ છે? 10 મિનિટનો આર્ટિકલ વાંચવાનો છે. આ તો મારી પાસે અત્યારે પેન નહોતી, નહીતર હું આમાં શું કરું, જનરલી આ તો તમને કીધું કે તમારા માટે અત્યારે જીએસ નથી કામનું. નિબંધમાં કઈ રીતે એનેક્ડોટ મૂકી શકાય, નિબંધની ભાષા કઈ રીતે ફ્લો તમે એકબીજા સાથે સાંકળી શકો, આ બધું મેં તમને બતાવ્યું. બાકી જો એડિટોરિયલ હોય, એ બોલો નાનો તંત્રી લેખ હોય ને 20-30 લીટીનો,
તો એ 5 મિનિટ વાંચતા થાય, એમાંથી 5 શબ્દ મળે, 5 શબ્દના 5 વાક્ય બને, 10 કે 12 મિનિટમાં તમારું કામ થઈ જાય. થોડો આર્ટિકલ મોટો છે, આને કહેવાય લેખકોના લેખ છે, તો એમાં થોડુંક 10ની જગ્યાએ 15 થી 20 મિનિટનું કામ થાય. હવે અમુક શબ્દ તમને એવું લાગે છે કે આમાંથી અમુક એવા શબ્દ તમને મળે છે કે જેનું ઇંગ્લિશ તમને નથી આવડતું, એક નજર મારી લેવાની. તો એ તમે ફટાફટ તમે ChatGPT નો ઉપયોગ કરીને 5 કે 10 શબ્દનો ઇંગ્લિશ કાઢી લ્યો. મળી ગયો ઇંગ્લિશનું કામ થઈ ગયું, વોકેબ ડેવલપ થવા માંડી. 5 મિનિટનું જ વધારે કામ એફર્ટ્સ આપવાના છે. હજી તમને એમ થાય છે કે ઇંગ્લિશ આપણે મજબૂત કરવું છે, એ વોકેબ તમને જે મળે છે એના સાદા વર્તમાન કાળમાં એક વાક્ય બનાવી નાખો. 5 કે 7 10 છે તમને વોકેબ મળે, 5 મિનિટનું કામ બીજું થઈ ગયું સાદા વર્તમાન કાળમાં. કારણ કે તમે જે પેપર લખો છો અંગ્રેજીનું, એ મોટા ભાગનું જે પેપર તમારે સાદા વર્તમાન કાળમાં લખવાનું છે, સિમ્પલ ટેન્સમાં. SES નો ઉપયોગ કરીને જ એક માત્ર અહેવાલ છે કે રિપોર્ટ રાઇટિંગ છે અંગ્રેજીનું, એ જ તમારે શેમાં લખવાનું છે? ભૂતકાળમાં. અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો આપણે વધારે ઉપયોગ કરતા ING વાળા વાક્ય, ING વાળા. તો આ બે તમે જે ટેન્સ છે એના ઉપર આ રીતે પકડ લાવી દો, તમારું ગુજરાતી અને અંગ્રેજી રોજ અડધી કલાક 30 મિનિટની અંદર ચકાચક થઈ જાય. એક આર્ટિકલમાં તમારું GSA તૈયાર થઈ જાય, આર્ટિકલમાં તમારો નિબંધ તૈયાર થઈ જાય, આર્ટિકલની અંદર તમારું ગુજરાતી ઇંગ્લિશ તૈયાર થઈ જાય. ડાયરીમાં બધી વસ્તુ નોટ કરતા જાઓ. હા, હવે તમે 2 કે 3 કલાક 2 કે 3 છાપા લઈને આ બધી વસ્તુઓ કરવા જાઓ તો માહિતી એટલી ભેગી થઈ જાય કે ઉપયોગ જ ન કરી શકો. એટલે પથરાવા કરતા ઓછું ભેગું કરીને એનો સારો ઉપયોગ કરતા શીખી ગયા તો તમે જીતી ગયા. આ વસ્તુને કાયમી યાદ રાખી દો, તમારું કામ થઈ જશે. હવે આર્ટિકલને વધારે આગળ ખેંચતો નથી, તમારી રીતે વાંચી લેજો. પણ આર્ટિકલ કેમ વાંચો? એક જ અથવા 2 જોઈ લ્યો આખા છાપામાંથી, જે કામનું છે એટલું ઉપાડી લ્યો, અથવા જે સારો આર્ટિકલ લાગે છે, તમારા સિલેબસને સંબંધિત જે આર્ટિકલ લાગે છે ઉપાડી લ્યો, તમારું કામ કરી લ્યો. અડધી કલાક આપીને ગુજરાતી ઇંગ્લિશ તૈયાર કરી લ્યો. આવું તમે 1 મહિનો કર્યા પછી તમારી ભાષા ખતરનાક બદલાવ આવશે. લખવામાં, બોલવામાં વાત ના પૂછો. કરશો, ડન, ટકાટક થઈ જશે. હવે કેટલું કામ કરવાનું છે? રોજ 10 કે 15 મિનિટનું. તમે કે દિવસના કહેતા હતા સાહેબ નોટ કેમ બનાવી ભાષા માટે? આમાં ગુજરાતી ઇંગ્લિશ 2 નોટ આવી ગઈ, પ્રેક્ટિસ થઈ ગઈ, કન્ટેન્ટ ભેગું થઈ ગયું ને. આટલું જ કરવાનું છે. આ કોમ્પિટિટિવ ફિલ્ડ છે, આની અંદર હાર્ડવર્ક તો કરનારા બધા છોકરાઓ છે. કારણ કે તમે એવું સમૂહ લઈને આવ્યા છો આ ફિલ્ડની અંદર કે મારે કંઈક મેળવવું છે, તો તમે એકમાંથી લઈને આવ્યા, બધા આવ્યા છે, તો બધા લાઇબ્રેરીમાં 10-12 કલાક તો બધા વાંચશે. હવે એની અંદર થઈ આ જે માસની અંદર તમારે જો જાતને આગળ લઈ જાવી છે તો કંઈક ને કંઈક સ્માર્ટ વે, કંઈક ને કંઈક ટોટકાઓ કરવા પડશે. રેડી? આ જો અત્યારે તમારા માટે યુપીએસસીમાં ભાષા મહત્વની નથી, જીપીએસસીમાં ભાષા મહત્વની છે, તો સ્માર્ટ વે થી આ રીતે તમારી ભાષાને મજબૂત કરી શકો છો. ડન? હવે છાપું વાંચો તો કઈ રીતે વાંચશો? આ મેથોડોલોજીથી વાંચશો. આમ તમે વાંચ્યા જાઓ 2-3 છાપા પૂરા કરી દો. કારણ કે આગળના લોકોએ કીધું છે કે છાપા વાંચવા જોઈએ. મને 2 વર્ષ સુધી એ નહોતી ખબર કે છાપામાં શું વાંચવું જોઈએ. કારણ કે આગળ જે યુપીએસસી ની અમારી પહેલા તૈયારી કરતા એ બધા કહેતા છાપા વાંચવા જોઈએ, તો અમે છાપા વાંચતા. અને છાપાની અંદર ધ હિન્દુ વાંચવું જોઈએ. હવે 2 મહિના તો ઊંઘ જ આવી. ધ હિન્દુની જે લેંગ્વેજ છે, થોડુંક કીધું હોત કે ઇન્ડિયન એક્સપ્રેસ પેલા વાંચો, એવું કીધું હોત કે એટલીસ્ટ હેબિટ પાડો ઇંગ્લિશ વાંચવાની, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, સરળ ભાષા છે એકદમ. અથવા એવું કીધું હોત કે પેલા યુટ્યુબના વિડીયો જોવો, ઓલું શું છે નીચે લાઈન ચાલુ રાખીને, શું કહેવાય, સબટાઇટલ, 6 મહિના કે 2-3 મહિના એ જોવો, થોડીક રુચિ પડે ઇંગ્લિશમાં, પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો. કારણ કે જોવાની મજા આવે, એમ નીચે સબટાઇટલ વાંચ્યા જઈએ તો ઇંગ્લિશ તમારું ઘડાતું જઈએ. પછી તમને કીધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 2 મહિના વાંચો, પછી 2-3 મહિના પછી તમે ધીમે ધીમે ઇન્ડિયન એક્સપ્રેસમાં શિફ્ટ થાઓ. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છો, એમાં ઇનફ કન્ટેન્ટ છે, ઉપયોગ કરતા શીખો, કઈ રીતે કન્ટેન્ટ, કઈ રીતે વોકેબનો ઉપયોગ કરવો, કઈ રીતે એનો ભાષામાં ઉપયોગ. આવું કોઈક અમને શીખવાયું હોત તો આજે અમે શશી થરૂર જેવી ભાષામાં લખતા હોત. જેટલો સમય, જેટલા એફર્ટ અમે ઇંગ્લિશ શીખવા માટે આ રીતે આપ્યા, એના કરતા કોઈ સ્માર્ટ વે અમને જો શીખવાડ્યો હોત તો યસ, શશી થરૂર જેવી ભાષામાં લખતા હોત. જસ્ટ કિડિંગ. શશી થરૂર છે, એટલે એ ભૂરિયાઓને ગાળો દી આવે ઇંગ્લિશમાં, કારણ કે શશી થરૂર છે.
આપણે એ સુધી નથી લઈ જવું ઇંગ્લિશ, પણ એક સારું ઇંગ્લિશ, સારું ગુજરાતી આ રીતે ડેવલપ કરી શકાય છે. ચાલો.